તો બાપુ ખુશ થઈ જાય. પણ ભાગીને ક્યાં જવું છે? ઘરે જ જવું છે ને? થોડા ધીમે હાલો ને. પણ ઉતાવળી હાડું થોડું કોમ ના થાય આપડે. તમે એમ કરતો ઉતાવળી કરતા કે તમે 5 કિલોમીટર થી હેડાતા લઈને આવી રહ્યા છો. તારો બાપ 5 કિલોમીટર ના કહેવાય. બસ આ ધજા દેખાય એટલે તમારી ધજા દેખાતી જ નહીં. સીધો એમ કરતા કે 5 કિલોમીટર પૂરા થયા પણ ધજા ના દેખાણી. થોડા રે ગાડી આપણી. હો બાબા હો ક્યાં જઈ આવ્યો? કોઈ નહીં, નોકરી થી અમુક ઘેર આવ્યો. કેટલા મહિને આવ્યો તમને ખબર નહીં? હા નાખું ને લઈને આવ્યો તું. આ તમારા ભાભી. અરે તારી વાને તો ઘેર કોઈને પૂછ્યું કઈ ને? કોઈ નહીં, બાપુ રાખત રાખો ને કોઈ ને તો જતું રહે. તારા બાપાને પૂછવું તો તું આ તું કને લઈને આવ્યો હું? કોઈ નહીં, એમાં થઈ પડશે જે થાય. એ હા જો તાન. હા આ કોણ હતું? કોઈ નહીં, આ ગામની બધી ઉભે તો કહેવાય ને એ બધી રખડતી. કોઈ કામ ધંધા ના હોય એટલે હેડી નાખી. અને એમની આગળ તમે મને ભાભી કેમ કીધું? તાન શું થાય? તમે શું કીધું? ભાભીને લઈને આવ્યો છું. મારું નામ ભાભી થોડી જ. એ તું એને શું થાય? ભાભી જ થઈને તાન શું થાય? તો એ તમારો ભાઈ હતો? ભાઈ છે ને તાન ગામના તો છોકરા મેં ભાઈ તમને ના હમણાં પૂછ્યું કે આ કોણ હતું તો તમે એમ કેમ કીધું કે આ ઉભેટ હતી? એમ કેવું જોઈએ કે ભાઈ હતો. હા પણ હું બધાને ઉભેટો જ કહું. તમે કઈ કામ ધંધા વગર ના. તો પછી એની આગળ મને ભાભી કેમ કીધું? અલે ભાભી થતી તો ભાભી જ કહું, બીજું તાન હું કહું? તો એની ભાભી થયું તો તમારો ભાઈ થાય તો તમે મને એમ કેમ ના કીધું કે મારો ભાઈ હતો? ભાઈ હતો રે મારો. ઉભેટ કોણ કહેવાય પછી? અલે ભાઈના હું ઉભેટો જ કહું. તમે એ બધું છોડો હવે. ઉભેટ ને ભાઈ છોડો. આ તમારું ઘર તો ક્યાંય દેખાતું નહીં. આ રે ને આપણો 5 વીઘાની વાડીમાં 5 વીઘાનો બંગલો. તમે તો મને બંગલો કીધું તું. આ તો છાપરું છે. અરે આ તો 1.5 કરોડનો બંગલો કહેવાય આપણા માટે. આ 1.5 કરોડનો? હા તું ખાલી અંદર જઈને જો, અંદર જેવી એસી મેલાઈએ. આ તને બહારથી એવું લાગે કે સાપરું હોય. આની અંદર એસી મેલાવવાની જરૂર શું છે? ચારે બાજુથી તો હમણાં મારા શું કહેવાનું તારે? અચ્છા મને ખબર પડી ગઈ. તો મને સરપ્રાઈઝ આપવા માંગો છો ને? બંગલો નજીકમાં ક્યાંક હશે. આ સરપ્રાઈઝ કહેવાય. કોને એવી સરપ્રાઈઝ આલું ને કે આખી જિંદગી યાદ કરો. હે ડમા ઉતાવળી. 7 કિલોમીટર થયા. ના મને 7 કિલોમીટર પર આટલું હેડો આમ જોર આવે. લાગોમાં ભાઈ આવ્યો. જો બાપા હોય ને પહેલા તો તાર પગ દબાવવા પડશે. કોના? બાપા ના કુનાથી. મને નથી આવડતું પગ બગ દબાવતા. અરે બધું આવડે. જો હું પેલા દબાવું પછી તારા એવી રીતના દબાવવાના. આશીર્વાદ તો લેવા પડે કે ના લેવા પડે? આશીર્વાદ લઈ લઈશ. પગ નહીં દબાવું. આમ લઈ લઈશ. આમ એમ ના ચાલે. આમ પગ દબાવવા પડે આપણે. ચો હે મારે શું શું કરવું પડશે? બાપા. આવો આવો આવો, જય માતાજી. આ કણે લઈને આવ્યો? હા વહુ છે તમારું. અરે આ બુડા દોડી લઈને આવ્યો હોય કાકો તો. પગ દબાવો બાપા નામાં. બાપા હા આવો આવો આવો. બરોબર. શીખી લો એ કોના? ભાભી છે તમાર. ભાભી? ઓહો. હારું થયું આ ભાઈએ ભાભી લાવી દીધી. આ ગામની ઉભેટ? ગામની ઉભેટ નહીં, ભાઈ છે મારો. તમે તો પેલા રસ્તામાં કીધું કે ભાઈ એટલે ગામની ઉભેટ નો. ગામની ઉભેટ એટલે ભાઈ. પેલો ભાઈ મળ્યો તો તમે એમ કીધું મારો ભાઈ છે ને ગામની ઉભેટ છે. એ સગો ભાઈ નતો, એ ગામનો છોકરો હતો એટલે ભાઈ થાય. આ તો મારો સગો ભાઈ છે. તો તમે પેલા એને એમ કીધું કે ઉભેટ છે ને પછી એમ કીધું ભાઈ છે. આ તમને ઉભેટ કહે છે. અલે મને ના ઉભેટ કીધી હતી. એટલે તું તો મારો નાનકો તને કહેવાય ના કહેવાય? બાપા ઉભેટ એટલે શું થાય? ઉભેટ એટલે નકામો કહેવાય. ઉભેટમાં નકામો માણસ કહેવાય. તું જતો રહેજે ને. તમે ઉભેટ નથી. તમે ઉભેટ છો. ઉભેટ તો આ બધાય છે બાપા. તું બૈડું લાવ્યો ને પણ કાળું લેવાય. એમાં ગુણ સારા હોય. બાપા કારું નતું મળતું એટલે જરૂર લાગુ પડી તાર. એમાં ગુણ સારા હોય. સમજા પડી? બધી વાતે ગુણ સારા હોય. હા તો આમાં આપણે હોય જ રહેવાનું. કશો વાંધો નહીં. રો હોય નો વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. પણ સુખ શાંતિ રહેજો. કોઈ બાકાબાક નહીં કરવાનું. ના હા. અરે તમે મને કયા દેશમાં લઈને આયા? અલે આ લોકો ધોળી પહેરી બધું ગોતતા હોય ને તમારા બાપા કાળી પહેરી ગોતે. અલે આ ધોરણ કારું બધું એવું જ હોય. એ તો પણ ચાલે પહેલી વાર કરે. ખબર કે ગોરું ના લવાય કાળું લવાય. એ તો ગયડા થયા અમે ઉંમર થઈ ગયા હું ના જોવાનું. ગુણ સારા હોય એમાં. તો એક કામ કરીશ. હું રોજ બપોરે 1 વાગ્યાથી તો 4 વાગ્યા સુધી તડકામાં ઊભી રહીશ.
3-4 મહિના સુધી તો કાળી પડી ગઈ. મને એવું લાગે છે ત્યાં સુધી તો ચાલશે. તો કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. હા તો કાળી થઈ જાય ને આપણે બરાબર. ના પેલી કલારું ઘસનું હા તો મતલબ જો હું છે ને તડકામાં કાળી થવા જઈશ એ દરમિયાન હું કઈ ઘરનું કામ નહીં કરું. કચરા પોતા વાસણ એ બધું તમારે ને તમારા બાપાએ કરી લેવાનું. ના તારા એવું નહીં કરો ને આપણે શેતમ જતું રહ્યા ને એટલે તું કાળી થઈ જ જઈએ. કાળી બહેરી કોને જોઈએ છે? તમારે. તો પછી હું કાળી થવા જઈશ, તમે ઘરના કામ કરજો. તારા એવું નહીં કરવાનું, તારા આપણે શેતમ ચાલ લેવા જતું રહેવાનું એટલે તું ઓટોમેટિક કાળી થઈ જઈએ. તને કહેવાની જરૂર નહીં પડે. હારું, મને બાપા આવડે તને છે કદી નહીં કહ્યું કે ધોરું તો ખેતરમાં જો, ખેતરમાં જો ઈંડા બિંડા છે, ઈંડા બિંડા ઉકાળી લાવવાના. આમાં હાલ બાપા આયા થોડીક એક દારો તો શાંતિ રાખો, કાલથી કરીશું કો. કશો વાંધો નહીં. કોમ આવો છો? હા આપણે ઈંડા ગણવા જવાનું જ છે. દાંતેરો લઈ લે પછી આપણે લઈ દઈએ ઘેર. ચાલો ને. ઈંડા વેણવા. હા હું કઈ જગ્યાએ આવી હતી? ભાઈ હા આ તો ચોરી લઈને આવ્યો હા અલ્યા નસીબમાં લખેલું હતું ઈ જ લાવ્યો, બીજું નહીં લાવ્યો ઈ બેટા. કરતા મારા અહીં નસીબમાં ચેવું લખ્યું હા. બાપા એનામાં ઈંડા ઉતારવા જવાનું હા, હોય. એને ઉતારવાના જ છે ને. આ લોકો પાગલ છે કે હું પાગલ છું? ઈંડા ઉતારવાના ભાઈ. આલે તું દાંતેરો પાગલ કામ નહીં. કરાવજો. હું ઉતારતો તો તમે આવો હા, મને તમારું આપણા ખબર ખેતરો નથી પડતી. પાણીએ વાળવાનું છે. બાપા હા. શાંતિ રાખવાનું ને સમજાવું ઈંડા ઉતરાવાના. અલ્યા ભાઈ, તમે એક બાજુ મારે ઈંડા કેવા અને તમારે ઈંડા કેવા, આ છો તારે. એ તો એને ખબર નહીં પડતી ઈંડો. પણ એ તો ખબર પાડવી પડે ને પણ એ તારે. તો હું ખબર પાડ દઉં. જો તમે તો હું આવું. હું તો જઉં છું, પણ તમે હા. જલ્દી આવો ફટાફટ. હા તો દાંતેરું ચારી લેતો જઈયો. હા, હું તમને કહી દઉં છું તમારા બાપાને જ મારે ઉભે નહીં બને. એમને કાળી વહુ જોઈએ છે, એમને ઈંડા ખેતરમાં કરવા છે. આજથી તારો બધો કલર કાળો જ થવાનો હોય. ધોળો તો પણ તું કાળી જ થવાની. એના કરતા શેતમ હે તારે તું કાળી ની કાળી થઈ જઈએ, ધોળીમાં કશું મતલબ નહીં રહે. ના કરતા શેતર હેડ કોમ કર થઈ જાય આપણે બધું શેતર. બાપા નહીં ગમશે કે મારા છોકરાને બહુ કાળી. આટલું કોઈ ફરક નહીં પડે. ચાલ થાક. ખાવું હોય કોઈ ના, મને ખાઈ લો તમે હવે. એક નહીં વાર ખાઈ ખાવું છે. તને તો ના ખાઈ નું કરવાનું. એના કરતા કોમ ના કરાવે લે. લોકો પોતાના લગ્ન ઉપર કેટલા ખુશ થાય, સાસરે જાય તો કેટલા ખુશ થાય. અને હું તો કઈક અજબ જ દુનિયામાં આવી ગઈ છું. એલિયનો છે બધા અહીંયા, એલિયનો. એલિયન નથી, બધા માણસ જ છે અહીંયા. ચાલ આપણે શેતરે જઈએ થોડી કોઈ કામ. મારા મગજમાં એક વિચાર આવ્યો. હા તમારે અહીંયા બધું ઊંધું થાય છે હા તો મને લાગે છે 9 મહિના પછી હું નહીં, તમે છોકરાને જન્મ આપશો. ના ના એવું ના થાય. તું જ આપે. ચલ ચલ. હા લ્યો આ ગભો કરો. ના ભાઈ, મને મર્ડર બર્ડર કરતા નહીં આવડતું. અરે તારો ભાઈ મટન નહીં કરવાનું. એક લાકડો કાપવાનો હું. મને કાપતા નહીં આવડતું. અલે પ્રિન્સ એ હા લે અમાય બોલો લે આપણે ગભો કરી લે. આ જલ્દી આ પાણી આવ્યું આ તો આબા દે આપણે વાર દઈએ પાણી. હા લે આડીએ લઈ લઈએ તન. મારથી નહીં ઉચકાય. ખાતી નહીં તું. આ બધું ખવડાવવાનું પાણી જ્યું. શું ખવડાયું તમે? તું તો પિઝા ખાધા, રોટલા ખાય તો બધું તને ખબર તમે પડે. 6 દિવસ ખવડાવો અને 7મે દિવસ ઝઘડો કરીને બધું બહાર કઢાઈ દો. પાછું 6 દિવસ ખવડાવો, પાછું 7મે દિવસ બધું ડબલ બહાર કઢાવડાવો. એમાં ને એમાં હું આવી થઈ ગઈ, આવી. તારા એવું નહીં થાય ને. તારા તો આમ પાડા જેવું થવાનું તો આમ ગામના માણસો લાગે કે ના. આ મહેલમાં રહીને તમને લાગે છે કે હું પાડા જેવી થઈ? આ મહેલ છે આપણો. ગયડાનો મહેલ કહેવાય. અને તને ખબર ના પડે. તું સિટીમાં રહેલી ને એટલે તને ખબર ના પડે. હું અમદાવાદથી અહીંયા આવી ને ત્યારે મેં મારું વજન મપાયું હતું, 35 કિલો હતું. હા. જો 1 કિલો બી ઓછું થયું ને પાછી અમદાવાદ જવું ત્યાં સુધી. અરે તું હોય આ છે પોતરીની 70 થઈ જઈએ ખેડમાં. હા મને કોઈ ખબર પડતી નહીં. સારું, એક કામ કરજો, મારો હું ઓનલાઈન તમારા જોડે પાછું ખેતરે તો જવું આવું, પડશે. હા પણ મને છે ને પિઝા ઓર્ડર કરી આપજો. હા તારો ભાવ હોય પીઝા ના મળે. હવે તો બાજરીની રોટલો ને ઘઉંની રોટલી જ મળે. અને તાર ખાવી છે ભાખરી તાર જાતે જ બનાવવી પડશે. ઓકે, સાચું કીધું તું. હા પ્રેમ પ્રકરણમાં ના પડાય, નહીતર આવામાં પડવાનો વારો આવે. હા બાપા પેમ પેમ તો કરીને હું એ પસ્તાઈ ગયો. હું તમે કરતો? મને કીધું તું કે નહીં કે મારે 50 વીઘા જમીન છે. 50 વીઘા નહીં, આપણો પૂનો વીઘો જ છે. પૂના વીઘામાં તો તારો ભાઈ 1.5 કરોડ રૂપિયા કમાય તું. હા તું મને બંગલાનું માફી કરી. ઝૂંપડું થઈ ગયું, 50 વીઘા તો 5 વીઘા થઈ ગયા. હા એ આપણો બંગલો હો.
આ ગામડામાં બધા આવા બંગલા કેવા હોય? હવે એમ ના કહેતા કે 4 વ્હીલર એટલે તમે બળદ ગાડું કીધું હતું. આ તો બળદ ગાડું એ આપણે 2 વ્હીલર કહેવાય. ખબર નહીં પડતી બળદ ગાડાને 2 ટાયર આવે. પણ 4 તો આગળ પેલું બળદ ના હોય ને પગ. તો એને શું કહેવાય? 6 વ્હીલર કહેવાય આપણી દેશી ભાષા. બળદ ગાડાને તો ટાયર ના ઉતારો પગ આવું. એટલી અનામ બુદ્ધિ નહીં. કઈ ટપ્પો પરા મગજમાં? મારે તમારી જોડે કોઈ વાત નહીં કરવી. હા જો તું કહેતી હતી ને કે એંડા એડા એડા એ આવવાના એંડા કહેવાય. કોને ઈંડા કહેવાય? હા રે તારો ભાવ હોમાં. આ તો મારું પેલા માથું લાલ તો કલરના ફૂલ મસ્ત છે. હા એ ફૂલ તને હાલવાનો હોય તું દાંતેરું લઈને કાપી લે. એ તમે હચ્ચું કહેજો તમારા ગામડાના આ ખેતરોના કોમ કરાવવા માટે જ મને લઈને આવ્યા છો ને. મને ભોળવી છે ને બિચારીને, ભોળી છોકરી જોઈને. અરે ના તને ભૂલી નહીં. હું બિચારી અબલા નારી તમારી વાતોમાં આવી ગઈ, ભોળવાઈ ગઈ. જો આપણો આમાં પાણી વારવાનું પછી તું આના વેકવા હું સાઈ છું, મને મનાવો પછી પાણી નાખવા જજો. મારા મનાવાની ના હોય ઘડી બેહાડ આપણો હોય ઈંડા ઉતાર તાર ફૂલ લેવું ને હું આપવામાં લે લે ફૂલ. આ તને કલર ગમો કે બીજો લાવી આલો? એ આ તો વેલ્વેટના ફૂલ છે. હા તો આપણે ઈંડા ના કહેવાય, વેલ્વેટ ના કહેવાય, એરંડા કહેવાય. આને તું વેકવા જઈએ ને તો લાખ રૂપિયા આવશે. હા હા તને હજી ગામડાની સિસ્ટમ તને ખબર નહીં. તો આ કામ કરે ને તો આપણા ઝૂંપડું હોય ને એવો મોટું મેલ થશે. ખબર નહીં તને? આ કેટલા ટાઈમથી છે? આ 6 મહિનામાં જ થયા રહી. 6 મહિનાના આપણે ચલા રહે 6-7 લાખ રૂપિયા આપણે થઈ જાય. તો તમે 6-7 લાખ રૂપિયા નાખ્યા ક્યાં અત્યાર સુધી? મને તો ના બતાયા. એ બાપા બેંકમાં મેલ્યા છે. કોની બેંકમાં મૂક્યા છે? એ હમણાં બેંકમાં મેલ્યા. મને તો સાચું કહું, હા. ખોટું ના લગાડતા. મને તો ગડબડ લાગે છે. તમારા ગડબડ બાપાએ નહીં. કોકને કોક કાળી હોતી રાખી લાગે. નહીં હોતી કાઢી. એને જ આપ્યા હશે, જોઈ લેજો. અરે નહીં હોતી, એ તો પ્રિન્સ માટે હોતી હશે એટલે ખબર નહીં. તો પ્રિન્સ એ હા કેટલા હવે આ બાજુ હોય. પાણી કઈ બાજુ? મને આ બાજુ વાળાનું હાલો એટલે ભૂલી ગયા. ભૂલી ગયો લે, મને તો કોઈ યાદ જ નહીં રહેતું. અનામનો અનામ તો મારે તો મગજે પાછી ગઈ. વરાઈએ જીવ પોણી. આ ગામડામાં થી લાવતો હારો સિટીમાં લાઈન કંટાળી જાય. તું ના લાવતો હો હું તો નહીં પહેરવાની. તમે ઓર્ડર હે? હાવ શું બોલ્યા? કોઈ નહીં, ભૂલ થઈ બસ નહીં બોલ. ગામડું શું બોલ્યા? અરે ગામડાની તો સિટી નહીં એટલે તને થોડી ઓછી એ મને પકડો, પકડો, પકડો. તને ઓછી ખબર પડે એમ સમજે. એવું કીધું ભાઈ ને આપણે કોઈ બીજું નહીં કીધું. એટલે આ તમારા હાથમાં ના શોધો. આપણે તમારે એવું કરવાનું, દાંતેરું આવે એટલે આપણે આને કાપીને વેચ્યા એટલે વાત કરીને પૂરી. જે પૈસા આવે ને તાર બેંકમાં મિલ દેજે. બાપાને નહીં હાલવાનો અને કહેવાનું નહીં બાપાને. એટલે તો જતું રહ્યું તું. મારા તો તમારી દીધે ના હોય આખો દાડો રખાવાના કોમ આ કરી. તો ભાભી લઈ જા એ કંપની વરાય. પોણી જતું રહેશે અમે તમારા તો. એક તો વસ્તુ સારી થઈ. ભાભી લઈ જાય પાણી વરાય. હાલ લે આ ભાભી પોણી વાળવા. લે લઈ જા હું પેલી ખોદતા આવું. એ મેં સાંભળ્યું તો કચરો વાળવાનો હોય, પાણી કઈ રીતે વાળવાનું હોય? એટલે પાણી તો ખેતરમાં હારે વારસે તો જોઈ રહ્યા ખાલી. લઈ જાઓ હો. હું પેલા શેતમ જોતા હું કપા થયો કે નહીં આપણો. સારું અડધું વરસ તો પોણી એવા જાય પછી આયા લ્યો. શું કરવાના અમને તારે? પોણી ના જતું રે મોડું થાય હતી. આ તો આખા ગંડાસી ખબર કેવા છે, પગમાં ટાયર લઈને ફરજ કશું ધડાધડ દોડે જ જાય, દોડે જ જાય. તો દોડું તો પણ એટલે પોણી જતું રહે તો અમારું કરવાનું. આજે તો કોઈ લાવ્યો ભાઈ વગર કોમનું ફેલાયો બધું. શું બોલો છો? કશું નહીં પોણી ને મોડું થઈ જાય જતું રહે પોણી એ પોણી હું શું કહું છું? હા આ પેલા લાલ કલરના ફૂલ આવે 1 લાખ રૂપિયા ના આવે? એ ફૂલ નહીં તો શું છે? એરંડા છે. આ પેલા ફૂલ છે ને એ 1 લાખ રૂપિયાનો છે ને? 1 લાખ રૂપિયાનો નહીં એરંડા છે. આપણે 1 લાખનો છે ને, એની કિંમત માર્કેટમાં 1 લાખ છે ને. 1 રૂપિયો જ છે એક એરંડાનો 1 રૂપિયો.
1,01,01 ઓ વસ્તન હું 100% પાગલ થઈ જઈશ. મને અહીંયાથી અમદાવાદ નહીં આગ્રા લઈ જવી પડશે પાગલખાનામાં. હું લખીને આપું છું. આ ચો આવ્યું આગ્રા આગ્રા આગ્રા. આ ચો આવ્યું પણ અરે અહીંયા બેસો, હું તમને આરામથી સમજાવું. પાણી પછી વળાય. હું પાણી પીવા જતું રહેશે બધું. જો પેલા આગ્રા કોને કહેવાય ખબર છે? હા. એમ સફેદ કલરની મસ્જિદ જેવું હોય છે. હા એની આજુબાજુ 4 મિનાર હોય છે. હા એ જે જગ્યા હોય ને એને આગ્રા કહેવાય. આગ્રા આવડું મોટું જંગલ નહીં, આગ્રા તો જવાની જરૂર અહીંયા અંદર જેટલા કૂતરીનો બચ્ચો ફરતો હોય ભાઈ. આગ્રાથી કૂતરીના બચ્ચાને શું લેવા દેવા મારા ભાઈ? આગ્રા થી મેં કૂતરીનો બચ્ચો લઈ આવીએ. તમે આગ્રાથી કૂતરીના બચ્ચા લઈને ઓહો વાઘનો નતો મળે તે કૂતરીનો લઈને આયા. શું કરવું હતું તમારા કૂતરીના બચ્ચાને? અમે પાડવાના કોઈ ખેતરમાં આવો તો આ તો રાત અમે તો એકલા રહીએ એ ખેતરમાં. અમારે તો નક્કી ના કહેવાય, અમે તો રાતે 1:30 વાગ્યા સુધી પાણી વાળતો હોય. અમારે કૂતરો રાખવો જરૂરી જ છે. નેકમાં પાણી જતું નહીં. આગળ જઈને બાપાને પૂછવાનું હેડ અમે. તમે લોકો અમીર છો કે ગરીબ છો મને એ જ ખબર નહીં પડતી. તમે જે સમજો એ. આગ્રા જઈને તમે કૂતરીના બચ્ચા લઈને આયા. ઓહો. શું અમીરી છે તમારી? વાહ. સિંહને નતો મળે એટલે કૂતરીનો લઈને આયા. અને આ બ્રિજ આટલો નાનો કોણે બનાવ્યો છે? એ બ્રિજ અમારે છોકરા રમવા આવે ને એમને બનાવ્યો બ્રિજ. લ્યો નેટ કહેવાય, નેટ બ્રિજ ના કહેવાય ને કોઈ. પણ આ તો બ્રિજ જ કહેવાય ને. હું બ્રિજ કહેવાય? તમને કશું ખબર નહીં પડતી. હું તમે અમારા અમદાવાદમાં ના ચાલો. હો, હું તમે અમારા અમદાવાદમાં ના ચાલો. આ ચોઈ અમદાવાદ જ્યાંથી તમારા ભાઈ મને ઉપાડીને લઈને આયા ને. ઉપાડી લઈને આયા. હાસ તો મારા ભાઈ મને તેરી નહીં એક તો તમને તેરી નવાઈ કહેવાય. આ તો તમારું વજન છે 50 કિલો, મારું 25. ઓહો એમ કયો ને તાન તમારું વજન ઓછું એટલે. બાપા એ ડોહાનું શું કામ છે? બાપા તો પોણી વાળા છે. ચમ તો પોણી તો તમે વાળવાના હતા ને. હા તો હું આવે પેલા છે બાપા વેલા છે હું વેરું. ડોહો અલગનું મગજ ખાશે. હવે બે બાજુથી પોણી આવે એટલે. તમારો જોડે ફોન છે? ફોન હા. ફોન તો મને વાપરતા જ નહીં આવડતો. ટચ સ્ક્રીન ફોન નથી? ટચ સ્ક્રીન ફોન? હા, હું મારો ફોન બેગમાં ભૂલી ગઈ હતી. મારે અહીંયા ફોટો પાડવા હતા. પોસ્ટ ઇન્સ્ટાગ્રામ દેખ ભાભી ભાભી કરો. ભાભી તમે શહેરમાંથી આવ્યો તો ને ગામડામાં હોય ખેતમ. આ લોકોને હે ને ગામડામાં ના ફાવો. આપણે નેક કરી ન કે ખબર કે આવડો મોટો બ્રિજ કને તું બનાવ્યો. સમજાય નહીં ભાઈ? ને સમજાય ભાઈ સમજતા આવડતો ને. અરે હું દાદર મારસી હોય તે તમે લાવો શીખર આ હું થોડી લાયા યાર. પણ તારા કહેવાય નહીં તારા ભાઈ તે હું કમા ભાઈ તો જોઈને તો આવ્યું પાણી આવતો હોય મારો મતલબ. મારા વખાણ કરે છે કે બુરાઈ કરે છે એ જ ખબર નહીં પડતી. શું ખબર શું મારા વિશે ગુડબુડ ગુડબુડ વાતો કરે છે? મને ખબર નહીં હોય અમને ફાવક નહીં ફાવતું કહો. શીખવાડવું તો પડશે ને. હવે લાવ્યો તારો ભાઈ તે એક હમણાં જ કહેતા હતા હું કહો હેડો પાણી વાતે કે પેલા કચરો જેમ પાણી વારવાનું. તો શીખી જવા આગળ આગળ શીખવાડવાનું. હા શીખી તો જવો ને હવે. પણ મારે અહીંયા થોડી આખી જિંદગી કાઢવાની. આખી જિંદગી તારી પાસે આવ્યો હતા. ના ના, અમે તો વેકેશન કરવા આવ્યા છીએ. અમે તો હમણાં મહિનામાં પાછા જતા રહીશું. તમારા ભાઈનું ઘર હોય છે તો વેકેશન કેવી રીતે થાય હોય? રહેવાનું આખી જિંદગી હોય તો રહેવાનું થશે. ઘર હોવાનું હોય જ છે. ના ના, આ તો ગામડામાં અમે ખાલી છે ને પેલું રજાઓ પડી ને એટલે વેકેશન કરવા આવ્યા. બાકી અમારે અહીંયા રહેવાનું નહીં. અમારે તો અમારો બંગલો છે અમદાવાદમાં. પણ અમારો ભાઈ નોકરી હોગવાઈ કણ આવ્યો તો નોકરી હોગવા આવ્યો તમે મળી જાય કણ. તો હું થોડી નોકરી છું. તમારે- તમારો કહેવાનો મતલબ શું છે? નોકરી હોતો આવ્યો તો મને લઈને આવ્યો એટલે હું હા નોકરી તમે નહીં ગઈ. ઈકણ મજૂરી હોગવા આવ્યા હતા ઈકણ. તમે ભટકાઈ ગયા લાગે પ્રેમ કરી. તો હું મજૂરી છું એમ ને? તમારો કહેવાનો મજૂરી નહીં. તમે જે સમજો એવા જવા દો ને. હા તાન જો તાન દે. આ તો મારી ગણતરી જ નથી કરતા. કઈ ગયો તારો ભાઈ? એ ભાઈ હમણાં લાકડા કાપવા જીતું તો તમે બેને કહો જાવ છો આમને લાકડા ના કપાવડા ભાઈ. હું ભાઈ કે તું પોણી વાળવા જા હું આવો હમણાં મારે પોણી ના આ તો જતું તમને પણ પાણી નહીં વારવા દે. મારા કાકડી જેવા હાથ લાકડા કાપવા માટે થયા છે. હું લાકડા ના કાપું. કાકડી તો હમણાં ઉગી તું જીગર બાપા યાદી કાઢ્યું ચલો. બધું. હા તને કરો જે કરો એ. હારું હેડો બંધ થઈ જાય હમણાં ચોક. અરે મારા પગમાં તમારા જેમ ટાયર નથી લાગેલા. ઉભા રહેજો એટલે હું આવું. હેડો અને ઉભા રહેજો.
આ માણસ બંને બાજુ બોલે છે. પોણી તમારા ને તમારા મારું પોણી બંધ થઈ ગયું. મારામાં કેમનું બંધ થઈ ગયું? મેં કીધું કે પાણી નાઈશ. હું નહીં તા તમે વાતો કરાવવા વચમાં બે હાથ દીધા તા. મેં ક્યાં કીધું કે તમે વાતો કરવા બેસો? બ્રિજ ને બીજ બધું કહેતા હવે હેડો હોટેલ ભેગી કરવા. અરે તમે મને પૂછ્યું કે આગ્રા શું, એટલે મેં આગ્રા શું એનો મતલબ સમજાયો. હા તે એટલું બધું છે હવે સમજવાનું હતું. એટલે ભલાઈનો જમાનો જ નથી રહ્યો. મેં અહીંયા એમ કે ચલો આપણે ભણેલા ગણેલા છીએ તો અહીંયા થોડી બુદ્ધિ આપીએ. પણ તો આપણે દુખાતું આવ્યું. મોટું દુખાતું ને આખો દાડો બોલ 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 કરો. હેડો આમાં જા. અરે તમારા મમ્મી ક્યાં ગયા? હા મમ્મી નહીં મારી મમ્મી જે 5 વર્ષ તેવું પાડો ને તો તમારા ઘરમાં કોણ છે? અમે બે ભાઈ ને મારા બાપા છેલ્લે તમારો આશરો. ચિંતા ના કરો હો ને. હા વાંધો નહીં. પણ હું એમ કહું છું કે આ પગમાં ચપ્પલ તો પહેરવાનું રાખો. અમન કઈ થતું જ નહીં. અમે હું લે પહેરીએ ચપ્પલ. હું શું કરું? હું ઝઘડું કહું દયા બતાવું? મને કઈ ખબર નહીં પડતી. આને તમારું શું બગાડ્યું તું? આને કેમ છોડ્યો? હું મેં કે શું બગાડ્યું તું? મને કીધું તોડી જ રહ્યા છે ને. દુખાતું નહીં અમને. મારી જોડે કોઈ વાત કરવા વાળું બી નથી. ત્યાં તો કેટલી બધી બેનપણીઓ હતી, ફોન હતો. અગર કંટાળી ગઈએ તો તમને આવશે ને તેના છોકરા માટીનું ઘર બનાવજો. એ કેવો જમાનો આવ્યો છે. આ ટેણિયા અમને કહે છે કે માટીનું ઘર બનાવું. તમે નહીં બનતા માટીથી? અમે તો માટીથી દરરોજ રમવાનું રમ્યો. માટે થાળી દેખાઉં છું. હું તમને હોટીઓ ભેગી કરી જાય હું તો રમવા. તમારે આવું હોય તો હેડજો. શું રમવા? માટીનું ઘર બનાવો. અમે તો કકુલિયા માટે માટીનું ઘર બનાવીએ. એટલે તમે શું કે પેલું આ મહેલ બનાવો, માટીનો મહેલ? ઓવા બધું બનાવીએ અમે તો. તો આપણે માટીનો મહેલ બનાવશું ને, એની અંદર છે ને પેલું ઉપર જવાની સીડીઓની લિફ્ટ બનાવીશું. હા લીપ બનાવો. ધની માં વેમ્પોની જોડે તમારે બનાવી દઈએ. તમારી બેનપણી? ઓવા તમારી બેનપણી છે? આજ તો તાર ના વચમ આ બધો તો ભેગા ઘર કરતા રમીએ. ઘર કરતા રમતા રમતા ઘર વસી જશે ખબર નહીં પડે. એવું ના થાય કોઈ. તું ક્યાં કરે ફરફર કરે તું કરે લઈને આવ્યો પાછો આ ભાભી ભાઈ કે હું આવું તો હું ભાભી લઈને ફરું. આમ પાણી વાળવા હોટલ ફેરી કરવાની હજી શેરવાનું હા આ બધું ભેરું કર્યું તાણે તો ઘઉં વાવા છે શું કરો છો તમે હેડો કે બાપા આપણે પડી હું થોડી. હા આવો આવો હોટલ એના ભેગી ફોન કરો. કરાવો ને તો કામ થાય આ ઘઉં વાવવાના પછી ઘઉં ચાલુ થશે હજી શેરવાનું પણ હોટલ ફેરી કરવાનું છે એ બાપા તમાર પાણી હે કે જતું રહ્યું મારે ઓમનામ જતું રહ્યું. તાણે હજી તો 2 લાઈન બાકી હેડો રહી. કે આ પેલા કાપવા છે તો બિલકુલ કાપો હેડો કે પૂરા ભીકંડે ફટાફટ હેડો આ લઈને આયા છે તો જુઓ કે ફટફટ કરી ગયા છે કોની વાળી મારો કરતા નહીં પાણી ઓમનામ જતું રહ્યું વારવાનું. એ પૈસા કોણ હાલશે ઓય ઓય જુઓ આ દિવાળી કાલ દિવાળી. એ દિવાળી નહીં આપણે કોઈ હરગાબારી છે એટલે ભભક છે. ફોન કરો બાપા કેચ. ખેત નહીં કરું સોની મોની વચ્ચે બીજા કરે કામ આ જોયો ખા ખોટ મેરા હમણાં તોણે ના બાપા, બાપા. કેચ કરું. અને તારો બાપ ફોડા મેલ છે ફોટો કરી નાખશે આયા ખબર ખેત નહીં. કરાવવા ખેતી કરવી નહીં ને ખેત કરે છે આ. ફોન બાપા જોડી હો. કોનો તમારો? બાપા ફોન લાયા હો. ફોન તો સાચ મારો ને ફોન તો ઘેર આ આવી ગયો. બાપા ફોન આપો ને આપણે સેલ્ફી લઈએ. આપણે 4 જણા ફેમિલી હેપી ફેમિલી. આવો સેલ્ફી. સેલ્ફી આપણે ઘેર લેવું હોય ક્ષેત્રમાં ના લેવાય. આ ફોન લઈને આવતો હોય તો બાપા આમ કરો. એવું નહીં, બાપા ના આવડે. અરે હું શીખવાડું બાપા કરો તો આમ. તારા બાપાનું આમ કરો. ઓળખવાનું. કે આઈ જાવ સેલ્ફી લઈએ. તો તમે લો ને. હું શીખવાડું. આમ કરો. લે આ બધી સિસ્ટમ જોઈ લે આ તો મને તો ફાવતોય નહીં. ચાર આ વાગ્યા. ફોન તો હું કાલ લઈને આવ્યો હું આવતો નહીં ફાવતો નહીં તો આ બધું ચલો ફાકા કરવાના આવું ભાઈ તમારું ડબલું હ. ડબલું નહીં એ સેલ્ફી મેલ્ફી કરવા બાપા શેરખુંડ કાઢી બેન, દીધું આપણે હું. હોટલે.
કોમ બામ કરું ને સેલ્ફી ટેલ્ફી બધું કર્યા કર. હેડ આપણે ફોન કરીએ. એય, અલી પાછી હેડ. અલી ઉઠી રે. આ કૂતરો જેવું રોવા હું કરું મારો ને. હે ભગવાન, જબરજસ્ત કંટાળે માતાની સગન બાપુ ક્ષેત્રોનું કામ કરાવે ને ઘરનું કરવા દેતું નહીં. શું કરવાનું, શું થશે એવાનું મનાવવી પડશે પાછું. અલી ઉભી રે. જા તન જા આમાં. જા જા જાકે જા આમાં. ઘરની આગળ નદી કોણ બનાવે? અલે આ તો તારો બાપ પોણી જાય એની નેક છે. શેતમ પોણી નહીં વારવાનો. તો પછી પુલ બનાવો તો ઉપર બ્રિજ તો બનાવો તો હું આવું કઈ રીતે? તો પુલ બનાવી આલું ફીરે છે તન. આવવાનો ખબર ના પડે. પુલ તો શહેરમાં હોય. લે પડી ના જઈ પાછી. હે ભગવાન, પુલ તો તારો ભા શહેરમાં હોય. 2 મિનિટ, મને થાક લાગ્યો છે, થાક ખાઈ લઉં પછી. હા આમાં પાછું ઉઠી તને. તો થાક ખાધો ને વચ્ચે. હા બંધ થઈ જા, બંધ થઈ જા, તું બંધ થઈ જા. રો મને સારું ના લાગે. પુલ તો આપણે શહેરમાં હોય તો ગામડામાં નેક હોય ને એના ઉપર થઈને આપણે પગથી આમ કૂદી જવું પડે. એ બધું છોડો. તમારા પેલા 2 ઉબેટ ભાઈ મળ્યા હતા મને. હા તમારા ભાઈ જોડે હું જતી હતી ને ત્યારે તો હમણાં મને એમ કીધું કે તમે અહીંયા જ રહેવાના આખી જિંદગી, મને પાછી અમદાવાદ નહીં લઈ જાઓ. આપણે અમદાવાદ જવાનું. આપણે આ 1.5 કરોડનો બંગલો મેળીને જવાય ના જવાય કોટી? હા તો ખબર સાચું છે કહેતો ને હતો. પડતી. તો મને અમદાવાદ નહીં લઈ જાઓ પાછી. પાછા આપણે જઈશું, ફરીને આપણે પાછા આવતા રહીશું. ક્યારે જઈશું? આપણને ટાઈમ તો મળવા દે. આ થોડા ઈંડા આપણે વેચી મારીએ, પૈસા આવે એટલે આપણે ફરવા. કેટલો ટાઈમ લાગશે? મહિનો 30 દિવસ લાગે આપણે. 30 દિવસ? એટલે 30 દિવસ તો આમ જતા રહ્યો. આમ ઊંઝીને ઉઠ્યા નહીં કે ધારો જતો રહ્યો નહીં. હા એટલી ખબર નહીં પડતી તને? મારું વિચારવા વાળું કોઈ નથી આ દુનિયામાં. એ તારું વિચારવા વાળો હું છું ને. તું લે ચિંતા કરું છું. તમે કેમ નહીં સમજતા? મને આ બધા કામ નહીં આવડતા. આ તારી બધું કામ ના કરવું ને તો આપણે ચૂપ બેસવાનું કરવાનું. હું આ બધા કામ કરવા માટે પેદા જ નથી થઈ. મારો જન્મ થયો છે હા ખાલી રાજ કરવા માટે, આ તો તું રાજ જ કરું ને. તું રોણી હોય તો રાજ જ કર્યું ને તારે. ગાડીઓમાં ફરવા માટે. ગાડી આપણે લાવીએ પેલી ફોર્ચ્યુનર 2 પગ વાળી. બેપકવાળી ફોર્ચ્યુનર. હા એ નવી ગાડી નીકળી, કંપનીએ બનાવી છે. હા ફોટો બતાવ મને બેપકવાળી ફોર્ચ્યુનરનો. ફોટો તો આપણો ફોનમાં હશે. એ તને ખબર ના પડે. એ તો ફોર્ચ્યુનર જેને લાવીશું ને તાને તને ખબર પછી. તમે મને અમદાવાદથી ચોટાડીને લઈને તારી બાપા નહીં ચોટાડી તો ને. ચોટાડી નહીં. સાચું કહો, તમે મારી સાથે ધોકો કર્યો છે ને. ના નહીં કર્યો ધોકો તારી અંગાત. મને ખાલી અમદાવાદની ટિકિટના પૈસા આપો, મારે છૂટું જ લેવું છે. સતું ના મને બધું આપણે તને બતાવું. આપણે થોડું આવું કામ કરવાનું. આવડા અભ્યાસનું સોન આપણે ભરીને આપણે ફેંકી દેવાનું. એના પણ પૈસા મળે તને ખબર નહીં પડતી. અત્યારે એની કિંમત હતી. એના પૈસા કેટલા હવે તને ખબર છે? 1 લાખ રૂપિયા. એક ઢગલો 1 લાખ રૂપિયા. આ બાપાએ આ બધી જમીન કેટલી લીધી છે? આ બધું કરીને જ લીધી છે. તમે પાછા જુઠ્ઠું બોલો છો ને. તમારા ભાઈએ મને કીધું પેલું ફૂલ 1 લાખ રૂપિયાનું નથી, અલી બાપા, લાલ કલરનું. ફૂલ ના હોય રે. તમે મને એમ કીધું તું કે 1 લાખ રૂપિયાનું છે આ ફૂલ. અરે ફૂલના પૈસા ના હોય. એંડા જે અંદરથી દોણા નીકળે ને દોણા એના પૈસા આવે. 1 જ રૂપિયાનું છે, તમે 1 લાખ કીધા. એ તો એક દોણાનો 1 રૂપિયો કીધો હશે. મેં તો આખા ક્ષેત્રની વાત કરી હતી. ખબર નહીં પડતી હતી. હું બહુ થાકી ગઈ છું, મારે નથી રહેવું અહીંયા. આ સિટીની વાળો હું સમજાવું. સમજાય થાકું કોઈ ખબર જ પડતી નહીં. બધું આ તો પાણી જે આ માણસથી છે ને કશું નહીં થવાનું. હું એમના બાપા જોડે જ જાઉં, ઝઘડા કરું, કંટાળીને એમના બાપા કહેશે કે આને તું અહીંયાથી મૂકી આવી અમદાવાદ. હવે જોવો, ઝઘડા નહીં કરવાના તારે. તું ઝઘડા કરવા માટે મારા અંગત પ્રેમ કર્યો હતો? તો તમે અહીંયા ખેતરમાં ખેડાવા માટે મારા અંગત પ્રેમ કર્યો તો?
તો એમાં આપણું ક્ષેત્ર એટલે તારું ના થયું, તારો ભાગ નહીં. તો મારી નીચે મજૂરો રાખો, હું આમ ધ્યાન રાખીશ. તું આ કામ કરે, તું આ કામ કર, હું આવું કરીશ. મજૂર લાગીને તો આપણે નાખવું હોય, આપણે પૈસા વધારે લાવવા પડે, આપણે કશું ના મળે, આપણે હવે ગંડો કરતા થઈ ગયા ખણ એવું થાય. મને બિચારીને ભોળીને જોઈને ભોળવી કાઢી. અલા રિક્ષા કરવાનું કેમ નહીં કહું છું તો કે આ પકડો થેલો લો, વજન એ બધું મને આપ્યું છે. તે તારો ભાવ ઓછું લીધું હોય તો પાણી હું કામ લાવ્યા? મારા ખર્ચા નતો પોસાતા તો. તને વજન પર હમ ખાલી મેં 4 કે 5 સાડીઓ લીધી છે. 4 જ કહેવાય, ભલે 5 લીધી છે, કેમ કે એક તો સાવ સસ્તી છે, 500 રૂપિયાની જ છે. બરાબર? ના, એ તો 5,000 ની લેવાની હોતા ને તારે. હા તો ઉપરથી એમ કહો કે તમારી બૈરી સસ્તામાં પતાવ્યું. એક 2,000 ની છે, એક 1,500 ની છે, એક 3,000 ની છે, એક 4,500 ની છે અને એક જ 500 ની છે. હા, હું તારા 10,000 ની લેવી છે. તો સસ્તામાં તો પતાવ્યું ને. હા, સસ્તામાં તો પતાવ્યું ને. બીજી બૈરીઓ હોત તો 5,000 ની લેત. મેં તો એટલી નહીં લીધી, મેં 500 રૂપિયાની લીધી છે ખાડી તો. હેડ ને તું અમે ખર્ચા જ કરાવું. પૈસા તો નતા તો દેવા શું કામ આવ્યા હતા? જો પડી ના જઈ. પડું તો તમારો તો ફાયદો જ છે ને. ના, તને પારવાની નહીં. પડેલો માલ તમે ક્યાં ઉઠાવો જ છો? ના, તને તું ઠાઈ લઈએ હો. હા, ઓહો, ક્ષેત્ર લઈને આયા એટલે ઉઠાવી જ પડે ને. કાં બંગલો છે ને ગાડીઓ છે ને, અહીંયા આયા તો ઝોપડો. હેડમાં ઉતાવળી. મારા 2 જ પગ છે, તમારે જેમ 4 પગ વાળું જાનવર નહીં હું. જો પડી ના જઈ. આ એડી વાળો ચપ્પલ ના પહેર લેવાય. મને એવા એડી વાળા ચપ્પલનો જ શોખ છે. લફ લઈને લોબી થઈ જઈએ તો. ના થવું, મને પહેલેથી પ્રેક્ટિસ છે, શહેરમાં રહેલી છું તો. હા, તારો પાસે શેર નહીં, ગોમડું સારી. હા તો ચાલતા તો ફાવે જ ને. પગ તો મારા શહેર વાળા જ છે ને, ગામડાથી અલગ પગ તો લીધા નહીં મેં. આ તો હું નક્કી, તારો ભરોસો ના કરાય. પીન આયા કે હું લે આમાં. સી ખબર શું બોલે, એમને ખુદને નહીં ખબર પડતી. એ મને શું આમાં તિજોરી છે મારા હાથમાં? આમાં જઈને અંદર મૂક. એ બધું મારે કરી નાખવાનું. તો લાયા શું કામ મને પરણીને? તમને મારી આગળ બોલવાનું કોઈ હક નથી, કેમ કે તમે પેલીની આગળ પકડાઈ ગયા હતા લફડા કરતા. તો તંબુરામ લફડો કરે. સી ખબર કેવા કેવા મારા ભોગવવા પડ્યા છે. ડોહો એવો, નાનો દીકરો એવો, મોટો દીકરો એવો. આરામાં બમણે વગર તો પાણી તો હાલ. હાથ ભાગી ગયા છે. અલી આટલો ખર્ચો કર્યો તો તું પાણી નહીં હાલ એક. ઓ બીજાની બૈરી પાછળ તમે આટલો ખર્ચો કર્યો છે? તમારી બૈરી પાછળ તમે આટલો ખર્ચો કર્યો, તેમાં તમે આટલું સંભળાઈ રહ્યા છો? લો લો, આ હાડીઓ તમે જ પહેરજો હવે. નીકળો, આ હાડીઓ હવે તમે જ પહેરજો. તમને મારો ખર્ચો લાગે ને, પહેરો હાડી પહેરીને ફરો આખા ગામમાં. હા, પાણી લાવી. બસ પાણી આલો. પધારો, અંદર લોટો છે, ભરો અને ઢેચો. હાર પી લઈશી બસ. હા તો પધારો. હા, અને આ મારા હાથમાં કેમ થમાઈ ગયા છો? અંદર જાઓ તો ભેગા ભેગા આવી લેતા જાઉં. પેલા બાજુમાં કોકિલાબેન ના ઘરે જઈને આવું. આમાં હું મારા પહેરવાની હે. અરે હવે શહેરથી એમની છોકરીએ કશું મેકલા આવ્યું છે, મારે જોવું છે. તો મને ગમે તો હું મંગાવડાવી દઉં. લો જાઓ અંદર. ખાલી એવા ઓનલાઈન ખર્ચા ના કરવાના હોય. પાણી નું કામ લાવે, મારા ખર્ચા નહીં પોસાતા તો કોમ કરો તમારું. જાઓ. બધી વાતે હવે જ સવાલ લાવું છું. હમણાં બીજી કોઈ હોત ને તો ડાયરેક્ટ વસ્તુ જોયા વગર મંગાવી દેત કે હા શહેરથી આવે છે ને મંગાવી દઈએ. પણ હું જોવા જાઉં છું કે ગમશે તો મંગાવ. આટલું હું કંજુસાઈથી હું કરું છું, તમારા પૈસા ફાલતુ નહીં ઉડાડતી, અને તો આ માણસની કચ કચ બંધ જ નહીં થતી. હારું જાન જોતા જા. અલ્યા ભાઈ ને ભાભી બે એનો કોઈ પચાસ જતા તો કોઈ ખાયો હોય તો ખાવાનું આવો તો હજુ લાયા હોય તો ખાવું. ભાઈ હા બોલ. આઈ ગયા? ઓવા આવી ગયા. હા તે હું લાવવા માટે કોઈ લાયા ખાવાનું? કશું નહીં લાવ્યો. ભાઈ લાયો હું. લાયા ઓવા. તો બસ તાર આ હું ખાવું, ભૂખ લાગી થોડી. આ અંદર પરી ખાઈ લે. અંદર ભાભી પેલો કે કોકિલા કેવા કયો કેવા ઇકન જે તે બોલાય ને.
ચોકન આ પેલું કોક ઓનલાઈન વસ્તુ મંગાવી હતી કેમ જો બોલાયો હોવા બોલાઈ જાય ભાભીમાં ભાઈ બોલાવો લે બસ એમ તો મારે હું ઘરમાં ઊભી હોઉં ને તો 5 મિનિટ એમનાથી પોસાતું નહીં અને 5 મિનિટ ઘરમાંથી બહાર તો નીકળી બોલાવો મોકલી દીધા મને હું તો ઘેર આવ્યો તો તે ભાઈ કે બોલાવ્યો છે પેલા કોકી માસી ઘેર જ્યાં છે આ બેઠા ભાઈ શું થયું એ પેલું બધું હરખું કરો આમાં હા કોમ કરવા જ લાવી છે નહીં કામ તો કરવું જ પડે ને તો હું વિચારું કે મારો માણસ મને 5 મિનિટ બાજુવાળાના ઘરે શું ગઈ તરત પાછો બોલાવવા મોકલી ઓહો કેટલા હેત ઉભરાયા પણ અહીંયા તો ઘરનું બધું કોમ કરો અને તારા સિવાય કરશે કોણ તો એ જ કહું છું મારા સિવાય કોઈ કરવા વાળું છે તો હું આઈને કરી લત ને પાછો બોલાવવા મોકલવાનો મતલબ શું છે આ બાપોએ ઘેર નહીં નકર પાછું કરી દે બાપોએ થોડું તો તમારા હાથ ભાગી ગયા હાલી હું કામ કરું તને સારું લાગે તો બાપા કોમ કરે તમને સારું લાગે હા તો ભાઈ હું જાઉં હજી અડધી એક કરવાનું બાકી છે. આ જો આ સિકો નાનો ભાઈ છે તો બી આખો દિવસ ખેતરમાં એ ખુદ ખેતર જેવો થઈ ગયો છે ખેતરમાં રહી રહીને એટલે ખાધું ઓવે શું ખાધું એ પેલી બિસ્કિટ લાયા તે ખાધી હું એ જ વિચારું કે મેં કઈ બનાવ્યું તો છે ને શું ખાધું આપણે નતો લાવ્યો હા એ બિસ્કિટ હા તો જો શહેરવાળી લાવી તો આટલો ફાયદો થયો કે શહેરવાળી અને બિસ્કિટ લાવીને રાખ્યા હતા ઘરમાં ભરીને નાસ્તો ભરીને રાખ્યો તો તમારો ભાઈ ભૂખ્યો ના રહ્યો આ હું પૂછ્યો હું એનું હું તો હાથ પગ છે જાતે બનાવીને ખાઈ લો આમાં તારા બનાવીને આલવાનું હોય આના એક બિસ્કિટ પડ્યા છે હજી આટલા બિસ્કિટ લાયા હતા કઈ બધું ના ખાઈ ગયો હોય પડ્યા જશે ખાઈ લો પેટ ભર લો એટલે પેલો ભૂરીએ ચરાબા આવશે હમણાં તું જજે ઘરમાં જજે પેલો શું ભૂરીયો કરવા મારે જવું છે હમણાં પેલા મંજુલાબેન નો ફોન આવ્યો તો તું જાણ પેલો ભૂરીયો આવે ભૂરિયો આવે છે ને ઉભા રહો તો 2 મિનિટ ઉભા રહો ખાલી શાંતિ રાખો તમારો ભૂરિયો આવતો હોય કે કાળિયો આવતો હોય કે ધોળિયો આવતો હોય આ ડોલ અને આ પોતું પાણી ભરો અને આખા ઘરમાં પોતું મારો પછી તમારે જ્યાં ભૂરિયા અને કાળિયા જોડે રખડવું હોય ને રખડજો હું કઈ નહીં બોલું બરાબર ચૂપચાપ ઉભા થાવ સારું હતા મેલ દેજે અત્યારે મેં લેજે પેલા અરે આપણી વાત તારા ભાની મારી બેનપણી જોડે હું ગઈ તો તમે બોલાવો મોકલી તો તમારા ભાઈબંધ લાગે હું જવા દેતી હોય પોતું કરો અલી બાપા કરું હું પણ શાંતિ તો રાખ અલી આપણું એ આઈ જશે એક તો પોતું ચાલુ કર દો પોતું કર્યા વગર તો તમને જવા નહીં દેવાની એ આવે પેલા પોતું માર દો મારા થોય નહીં જવાનું એવું હોય થઈને નીકળો હા ભલે નહીં કરતો પોતું મારો મને બોલાઈશ કે તો તું બહાર જતી રહે ને કમાડ આડું કરી દે હા હો હા અરે ઘેરે કોઈ દેખાતું નહીં પક્કુભાઈ તો જ્યાં મોબાઈલ નંબર લખ્યો પક્કાભાઈ નો સંપર્ક કરો પાણી વાળા પોતું મારવા શીખર ભાભી કો ઘરમાં જોવા દે મન તો અરે પક્કાભાઈ હા તમે તો પાણી વાળતા પોતું કરવા માંડ્યા અરે ભાઈ ચા ઢોળે તું ઘેર કોઈ નહીં એવું કરે કે આવો બહાર આવે યાર કોમ હતું તમારું બોલો હું કરતો તો અંદર થી અલે પેલો ચા પીધો ને ચા ઢળી ગયો યાર એવું હોય એને ખબર હવે પણ કોઈ ઘરે કોઈ નહીં પછી યાર સાફ કરી દેવો પડે મને ભાભી નહીં કરતો પોતું અરે કરે ના જો ને સાફ સફાઈ તો દેખાતો તો નહીં કોઈ ઘરમાં દેખાતું નહીં હા પેલો પાડોશી તો જીઓ પેલા ખેતરમાં જીઓ વાત એવી આપણી કે સિટી ની લાયા હોય એટલે અલે ઓ થોડી ભાઈ મુસીબત તો ખરી નહીં મુસીબત ના ના બરોબર આ તો પેલું પાણી નું પૂછવા તો કે પેલા ખેતરમાં તમારે પાણી વાળવાનું અરે નહીં આજનું ચો લાયો હું હા તાર 100 મહિના હી લાયો આજનું થોડું હા એટલે તાર પેડા બેડા ખવડાય નહીં તી હે અમે હું પેડા હું ખાવા તમાર ચમ એટલે તમે અમોન ખવડાયા પણ હું તો લાયો તો પણ હું તો સેકન્ડ માં લાયો તું બાયડી એટલે નતા ખવડાય તમે ત્યાં નવી લાયો લાયો તો મોહનથાર ખવાય ઓવા એટલે સેકન્ડ માં ના લાવે આપણે જૂનું બાઈક લાવ્યો તો પેડા ખવડાવવાનો એવી રીતે હું સેકન્ડ માં બૈરું લાવ્યો તો બીજી વાર એટલે જો નવી લાયો પેટીમ પૂરી લાયો કોઈ તા હું ભંગાર લાવ્યો તું એ અલે ના પેમ લગાન કરી લાયો એટલે એમ કે તાર હું કહું તો ભંગાર માં લાવ્યો હોય તો વળી ભંગારે હોય બાયડી એવું હોય. પેડા તો ના ખવાય પેટીમ બોક્સ માં પૂરી લાયો હોય ને તાના પેડા ખવાય તે પેલા મને પુલે આમ બોક્સ બનાવીને બોક્સમાં પૂરી અને ચોફેરે પેલા ગિફ્ટ નહીં કરતા એવી રીતે બંધીને લઈને અલે આવે મરી જાય તો ના મરી જાય તો બોખો પાડી દેવાનો બારીઓ અરે કશી ના પારાય ગોખો હાર તું પોતું માર દે ને પેલું મને અલે પોતું પૈસા નહીં મારવાનું આઈને મારશે તું ને મારા ચેરી થઈ ગયો અલે હા તાર આ તો એવું તમે મારતા હતા એવું મને લાગી આવ્યું એટલે હારું. કશું નહીં તો પેલું સાફ તો કરવું પડે ને અમને લે તમે આ એવી રીતના કોઈ બીજું આવીને જો તો સારું ના લાગે યાર વાત સાચી છે તારી. અરે તારે પોણી વાળવાનું તો વાળ લેજે હોવે. બરોબર નેક બે ખોટ કરી દેજે હું જઉં
શું કીધું? પાણી તો મારે નહીં, તમારે વારવાનું હે. મારે તો પી મારે મારવાનું તો હું તો મારું ભૂલી હું ગયો તો લખી કાઢ્યો ટાઈમ. લખી કાઢ્યો હોવે. સારું વાંધો નહીં હેડ આમ બિલ જમા કરાવ યાર. બિલ એ તો એટલે હજુ તો કલાક તો ગણ લેજે, ગણીને ફોન કરજે મને, બરોબર? 6 કલાક ગણીને ફોન કરો. એટલે છેલ્લું બિલ તમારું 10,000 રૂપિયા બાકી હ અને તમે કે ફોન કરજો ગણીને. એટલે કોઈ મિલીને નાહી જશું જમીન મેકઅપ નો ખર્ચો મૂકો પડે, શોપિંગ કરાવવા લઈને જતો રૂપિયા 25,000 માં પડીએ. ફૂલિયા લઈ જવું પડે, તાન. ફૂલિયા લઈ જવું હા, પડે. પેલા શીખા પાવડર ચેવા આવો 5,000 રૂપિયા 2 ડબ્બીઓ એટલે લાવેલી. પણ પાવડર ના લેવાય, પેલા ઘેર બાજરીનો ગવાનો લોટ પડે ને. કાલે એવડી તો મી અલ્યા હું કેવું કરું, મારું બૈરું મંગાવે ને હા બેકઅપ કેવું કરું ખબર? ઘેરથી સોના મને આવડું બાટલો લઈ જાઉં ને હા, એમાં ગવાનો લોટ વાતો કરીને આમ કરીને માર વાત બ્રો, તમારી સેકન્ડ સેકન્ડનું અને મારા રૂપિયા લગન કરીને એવું. એટલે મારા પાવડર જ આલવું પડે. સાચી વાત. લોટ ના લાય. તમારે પ્રેમ લગન તમારે પ્રેમ લગન જેવા મારો પોતું તારા હવે તમને ખબર પડે માથાના બાલે કે શેરની બાયડી ચીવી હે નહીં. હજુ પોતું કર્યા માગ્યા છે ને, પ્રેમ લગન કર્યા એટલે પસ્તાઈ જ જાય. આજે પકાભાઈ ભેગું થવું પડશે, અંડા મેંડા ઉકવી નાખે પાણી માટે. પકોભાઈ દેખાતા નહીં, ભાભી ખાટલામાં બેઠા હતા, વાત કરી. કેવું ભાભી? હા બોલો. એ મારા ભાઈ પકાભાઈ એ અંદર કઈક વાસણ ઘસતા હશે, કશું કરતા હશે કામ. શું વાસંગ હોય રહ્યા? તો જો ને આમાં દેવર બિચારા બીમાર પડ્યા છે તો હું અહીંયા બેસી રહી, તો ઘરનું કામ કોણ કરે? મૂકો લાવો તમે વાત કરતા હું. પકાભાઈ મારા અંડા ઉકવી નાખે, પાણી નહીં આવ્યું, કાસડ આવે કે જતા હું. હા વધો નહીં, વાત કરો. એમ બી એમના કામમાં ક્યાં ભલેવાર હોય જ છે. એ ઘરમાં વાસણ વાસણ મારતા હતા. હા પકાભાઈ તમારું જ કામ આવો ને યાર. અલે આવું ભરો ને યાર. આ ભાભી કે વાસણ કરતા હતા અંદર તમે? અલે વાહન નતો ગયો કામ. હું લેવા ખોટું બોલ્યું પૈસા. તો શું કરતા હતા તમે અંદર? આમ તો બધું હોજ કરતો તો. તારા નાના ભાઈ ને દવાખાને તો લઈ જાવ કે બીમાર છે એટલે કે એરા કામ કરે કે હું બેહરી લઈને. દવાખાને લઈ જવું હાલ જ. આ પાણી નું કરી મારા અંડા મેંડા ઉકવી નાખે, 2 અઠવાડિયા છે અહીંયા, તમે તો હાલી નહીં. પાણી આજ રાતે જાઓ તમારે તો. રાતે આવે એટલે પણ મારા રૂબરૂ બાબુ કરી તમને ભેગું થવા યાર. અને આ બિલ જમા કરાવજો બીજું તમે મારે. કરાવીએ, આપણું લખી આપજો. લાઇટ બિલ મારે ભરવું. બરોબર, સાચી વાત, તમારે લાઈટ બિલ ભરવું પડે. લાયા હોય તો જમા કરાવતા જો. લાવે તો શું લાવો તો ને તમારો 10,000 હિસાબ થાય. 10,000 થાય છે ને? 10,460 રૂપિયા થાય. આ રીતે બાકી રાખવા પડશે. કશું વાંધો નહીં. 60 બાકી તું કશો વાંધો નહીં, બાકી નહીં રહે. પછી 60 એ રૂપિયા તો અમારે ચાલે ભાઈ ના બાકી. એ તો આવતા બિલમાં ભેગા આવશે. તમે યાદ લઈ લેજો, 60 રૂપિયાનું જે થતું હોય 10% લે. ખાલી રોજનો ઘરે વ્યાજ ના આવે, વ્યાજ ના વ્યાજ. હોય. લાવો ને તમે એ તો શ્યામનું હેડ. હું રાતે આવી જાય વાળવા તાર પાણી. આ તારો ભા લાઇટ બિલ નહીં ભરવાનું. તો અત્યારે કરવા જશો, વાપરી કાઢશો કોકની પાછળ. આ પૈસા તારા ભાઈ દવાખાને લઈ જજે, હું જવું તાર. દવાખાને તો હાલ જ નહીં. હા શું એ પૈસા આયા તો મેં કીધું ઘર બનાવો. તો આપણે ટાંકી બનાવીને ટાંકી આ લફડા નવા નવા તમે ઊભા કર્યા ટાંકી ના. આ કંપનીના રૂપિયા 10,000 આયા જો. હા અને ઘર બનાવેલું હતા. ઝાડ નીચે તમારા ભાઈને લઈને માર ના બેસવું પડે, તો બીમાર છે. છાયડા માટે હું ઝાડ નીચે લઈને બેઠી છું. આ ડોક્ટર બોલાયા પૈસા. ડોક્ટર હાલ જ આવશે. મારા કીધું તો કશું કરતા નહીં હો. પણ બોરે સારું કામ કહેવાય. એ પૈસા જ કમાવાના, ઘરમાં તમે જો પૈસા કમાવો. હા સારું ઓમ તમે જો હું એક જ ટાંકાનું પાણી પીવો છો એટલે એક જ જેવું બોલવાનું ને. હા હું કોઈ અલગ અલગ પીવું નહીં પૈસા હાલતા. તમારા ગામના બધા તમારા જ ઉપરાણા ખેંચે. ભાઈ એમના માટે ભોળો અને ભાભી તાવો નહીં વધારે એટલું બધું. તમે કેમ મારું જો માથું હાલ જ ખાઓ ઉભો છો? થઈ જાય. પ્રિન્સ ઉભો થાય ને બકા. ભાભી કોઈ એટલું બધું તાવના બાવ નહીં હો, તમે એમને એમ તાવની પથારી ફેવરી રહ્યો. ઉભો થઈ જજે એટલે એના વિશ્વાસ આવો. હું આ એની આંખો જોવો, તમે આંખો જોવો. આરામ તું કરો, ગોળીઓ લાવ્યો તો દવાખાનથી. ઓહો એટલો બધો તાવ નહીં કોઈ, તમે એવું પથારી ફેરો આરામ કરો તમે. દેવરજી તમે આરામ કરો. બસ આ ચીડચીડ સ્વભાવ ક્યારેક થાય છે. જ્યારે તાવ આવ્યો હોય માણસ નો બોલાય આ ને તું એટલે આવી કામ રીતે જવાબ કરજે આપે. જજે. તું કામ કરજે જા. તો મને કામ બતાવશો? ખાલી તને ના બતાવું રંકુ ને બતાવું. છોડો મને ઉભા થઈને વાસણ ઘસો. મારું માથું આ એક બીમાર છે, બીજીને બીમાર ના અલી કરો. હું તો તમે જાઓ. કામ કરતો પણ તું જેને ને તેને કે કરું મારી આબરૂ નું થાય. શું કીધું? કોને કીધું મેં? આ પેલા ભૂરીઓ ને આવે એને કીધું. શું પછી કોમનું ના કીધું કે પોકો ભાઈ પોતું કર્યું. મને કોઈ ભૂરા ભાઈ નહીં મળ્યા ભાઈ, હું કહી દઉં છું. આ પેલો આ લાઈન છે એને ના કીધું કે અંદર કે વાહન ગયું કે હા એ કોણ હતું? પેલો શેતર ભાજ્યો હતો એને તો પાણી આલ લે રહ્યો હતો. હા તો કીધું તો શું હું તમારા માટે બહુ જુઠ્ઠું બોલું? હું પાપ બોલું? જૂઠ બોલું? કેટલું મોટું પાપ છે તો હું જુઠ્ઠું બોલું? તમે વાસણ નતા ઘસતા અંદર? તે તારે આવું બધું ના કહેવાનું હોય, આબરૂ નું થાય આપણે. હું આમેથી તો કહેવા નહીં ગઈ. એણે મને પૂછ્યું ને કે ક્યાં ગયા, તો મેં કીધું વાસણ ઘસે. તો તારે એમ કેવું તું કે અંદર હે. સચ્ચાઈનો જમાનો જ નથી રહ્યો. હવે સાચું બોલવું છે ને ભૂલ છે. અંદર જઈને બખાડો કરો ને. અલી આબરૂ કાઢે યાર તારા ભાઈ ની. તું તો કોક કે બાબરું ને બાબરું ને પથારી ફેવરી રહ્યા તારે. તમે જાઓ, મારું માથું દુખે છે, કામ કરો
અમે તને કોઈ નહીં પહોંચીને પોકવાનું નહીં. સુરા બોલો એટલે તને કોઈ ખબર હે? આની હા પેલા પકોભાઈ કે એમનું બાયડી લાવે ને હા એવા ભૂકા નીકળી જાય ને સમજો શું થાય એમ? એટલે તને ખબર જ નહીં, કોઈની વાત જ નહીં કરી. નહીં ખબર. ઘરમાં જોયું ને હમ. કચરો વાળ પોતું માર વાહણ ગહું અને બહેરાના પગે દબાવી રે બોલો બધું કોમ એરે કરું હું. તાણ તાર જોવું ઓહો યાર સાબિત કરી બતાવ યાર. લ્યો હડો. તું જોવું ને જબર ડૂબતા નીકળી ગયા ફેણ ફેણ થઈ ગયા પકો ભાઈ કાહુ કર લાયા અને બહેરું આમ નાગીને લે અને રહ્યા આમ પોતું કરી હે એવું હોય એમ? જોઈ લે જોઈ લે. ઓવા જોઈ મારા પકો ભાઈ હાવેલી વાળતા હતા. એ, હું હલે આ બધું યાર. અરે તમે આ બધું કોમ કરો હો? અલે હું કરે યાર તાર. વાહન ગળવાનું આ અલે વારવાનું. વાહન નહીં ગયો તો આ તો ખાલી ઘરમાં કચરો જ કાઢ્યો. આ તો બૈરાનું કોમ હ. અલે બૈરાનું કોમ હે, વાત સાચી, પણ પેલો મોદો નહીં પડ્યો અમાર તાવ આવ્યો. તો પછી તું ઈ બે ને તાર બૈરીને કેમ છે આ બધું કરો? અલે એ બચારી થાચી હવાની એના જોડી પાણી વાર આવ્યું મી તો. જોયું કેવું ને આ શું કોમ કરો હો? આ કેવી કંપનીની બારી લાયા પ્રેમ લગન કરીને. કરાય? નાગી લેજે હજી ફટાફટ. આ તો પેલા નહીં આવતી કોઈ ગિફ્ટમાં એ રીતે કોઈ પ્રેમ લગન કરીને લાવ્યો. આ તો લે મોત આવી હોવાનું. મોત એટલે દૂતા નીકળી ગયા હોવાના. આ તો પોતું પોતું કરશે ને આ વારી દે. બધું કર્યું. બધું કરીએ આમાં કોઈ કેવું. આ તો આપણે ના કહે એટલે કે પેલું મકોડો આવ્યો તો ને ટકોરો આવ્યો તો એમ કરીને વાળી જ હોય. તમે લાયા નહીં ને એટલે તમને નહીં ખબર પડે. અમે જ ના કરીએ તમે પણ પેલા સુરા ને કીધું તું મીધું કહું લઈ જા પૈસા લાય બૈરું કહું તને ખબર પડે કે બાયડી ચીવડી રીતના લવાય. અમે જ ના લઈએ આવું વારવા માટે. હજી અરે લાયા ને હજી હાલ નહીં લાવવાના હું તો. અમે તો લાવી ગયું ને સીધી લાવી ગયું. વાગતા ઢોલે લવાય તો કદી આપણો આમ કોઈ વાગતા ઢોલે કોમ ના કરવું પડે સમજ્યા. હા અને તમે સોના મોના લાયા નહીં પીપળું વગાડી નહીં ઢોલ વગાડે. અરે નતું વગાડ્યા જેવું એટલે નહીં વગાડ્યું. અને જોઈને તમારે દે આ તમે ઘેર પીપળો વાગ્યું તમારા નોમનો. અલે પીપળું નહીં વાગતું ખાલી વાસળી જ વાગે. બસ બસ અમને થાપ ને નહીં. કરતા હતા તો જઈ ભાભી તો જઈ રાખ. છો હા બાપી તો જીવ પેલા દવાખાને લઈને ગયો. એવું હવે એટલે કોક જોવો તો યાર સારું ના લાગે. એટલે મારા થોડું સાઈડમાં કામ કરો. હા તે સાબા તો પોતો ચા વાત પો. ચા મય હને કોણ બનાવશે? હવે તમે આટલું કરો હો ચા નહીં બનાવો? ચા તો મને આવડતું જ નહીં બનાવતા. એક કામ કરતા ને, હું કહી દઉં એવું કરીને લઈને આય. હા. ઊનું પાણી કરીને પાય ને તો આ મને ચાલશે. તો આ ચાલશે. અલે પાણી યાર કોક ઠંડુ મંડુ મંગાવો ચા ના નહીં કો તો. કશી જ ઓન નહીં. ઠંડુ તો ઠંડુ અરે ઊંઘી નહીં પોય આપણે હેડવા વાળી કર. વાત સાચી છે. અમારે પેલી આવશે ને તો આપણને તો નહીં મારે પણ ઈવન ધોઈલું પડી જાય. હા. ના હો એમ તો પાછું હું અંદર ઘાલીને ખોડી નાખું પણ કશી નાખું. આ પેલો બેઠો ભાભી આગળ એ જઈને કહીશું? નાગીને લઈએ આપણે તું લ્યો, લે, લ્યો, લે, 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 લ્યો. લે. ઓય, નાટક ના કરતો હો. વાળો, વાળો. વાસણ બી લઈને માર. વાળો પોતો કરો ને કચરા વાળો તું તાર જબર વાળો. હા ભાભી બેઠો હા તાર તમાર પકુભાઈ તો આમ ઘરમાં જબર આમ નાગીન લોહી હે? આમ નાગીન લોહી એટલે જબર લોહી એટલે પોતો ને બોતો જબર કરતા શીખવાડી તમે તો. હા તો આવડે જ ને એટલે તો મેં લગ્ન કર્યા ને પેલા જોયું તું હા ટ્રાયલ લીધી હતી મેં બધું આવડે છે પછી મેં કર્યા લગ્ન મારે તકલીફ ના પડે એટલે બે જણો ચોય હોટલ બોટલમાં નોકરી જ નતો કરતા ને આવું કચરા પૂછતાનું. ના ભાઈ ના અમે આવી કોઈ નોકરી કરતા નતા આ તો મેં અમારા છે ને પહેલાથી રિવાજ છે અમારી જેટલી બી બહેનો હતી ને મારા મામીની કાકીની ફઈની બધી અમે લોકો પહેલા આવી રીતે ટ્રાયલ લઈએ કે છોકરાને ઘરનું બધું કામ આવડે છે પછી જ અમે લગ્ન કરીએ બાકી ના કરીએ વાત સાચી એટલે હવે હારી માઈને તકલીફ ના પડે કોઈ નહીં. રોટલા બનાવતા આવડે હો? કોને એમના આવડે જ છે ને રોટલા સુધી મારા બનાવે. કરતા હારી બનાવે છે લ્યો તો તમને આવડે હતા અમને પૈસા કમાતા આવડે છે પૈસા કમાન ઘેર એ પેલું ઈ કરે બધી બાજુ એરો કરે તમે શું પૈસા કમાવાનો હતો દિમાગ કોનું ચાલે આ ટાંક ઉભું કર્યું આ બધું આ દિમાગ મારું છે ના ગોઠી આવી બાયરી લવાય? ના જ લેવાય મોટા આઈ જાય આવી બાયરી લાવીએ તો દૂચા નીકળી જાય ને ગાભા નીકળી જાય અને હા. તાપ તાપ થઈ ગયા તો અલગ. તાન તાને? લવાય? હા તે ભાભી હાલ તો સારું હે પહેલા સારું હે ને ક્યાં હારું છે બિચારો આરામ કર કર કરે દવા દારૂ તો એ કરાવતા નહીં તમારા ભાઈ તો લઈ જવા પડી દવાખાને કોઈ આવી પડી રહી દાડા ના વળ્યું કોઈ. અહીંયા અહીં કલાક માથાકૂટ કરી સમજાય સમજાય થાકી ગઈ કે દવા ડોક્ટરને બોલાવો દવા કરાવો પણ ક્યાં મારું સાંભળે અને આ પુલ્લે પુલ્લે વાળી લો કે રસ્તા આ પી લઈએ બધું દેખાતું નહીં જોજો અમે મારા નવા નવા બૂટ બગડ્યા તો આ 20,000 ના બૂટ બોલાવો પતન વાલને. તમને નડ્યો ને નાળે જ નતા તો તમે લઈ લો અમારા ઘરોક નો પડ્યો તમારા ઘરોક નો પડ્યો. નડ્યો કોને તમારે તો મારા ના ઘરમાં પડ્યો. પડ્યો અમે હાચવીને રાખ્યો છે બોલાવો પેલા તમારા પકલા ગુલામી બોલાવો કરો કે વચ્ચી કોક કરો કે એમણે મને
કીધેલું કે તારે મને બોલાવો ને તો મને મેરું કહેવાનું, હું આવી જઈશ દોડતો દોડતો. એવું બોલાવો આ તો બૂમ પાડજો ઓ મેરું, હા દોડો દોડો. પણ મેરું લે હું કીધું પાછું માલણ કહેવાની તમારું કોમ તો એવું કરે કચરા પોતું માલણ કહેવાની હોય પણ મેરું કહેવાય તાર પછી તાર હું સા વળી પાછું તારે આ સાફ કરો ઘર આગળ સારું લાગે છે તમારા ભાઈબંધને નડ્યું. એટલે હું કામ મારી ઇજ્જતના કોકડા કરું એ નેકળો નું બેટું અલ્યા પુલ્યો પગમ પીલો ને આ તો દેખાય વાળી લેશે હરાઈ આ મારા બૂટ બગડ્યા સોણ સોણ થઈ ગયા આ તો હું લે પહેરીને આવ્યો તો તો પહેરવા તો પડે ને શહેરમાંથી મને આ સાફ કરવા માટે લઈને આવ્યા છો તમે? તો ભેંસો ની કરતી હતી ભેંસો જ પાડ્યું ને તને ચૂપચાપ લઈ લો ને અંદર જાઓ. લેડ સુરેડ ફોન કરો તમે અલ્યા નેકળી જઈશું પણ આ વાલ લેજો શીરાનો એ તો વાર લેશે. જેને તેના પગમાં આવે સુરા હા બોલ. આવું બાયડી તાર લાવી હે ના માર નહીં લાવી હો, કેમ ભૂખા કાઢી નાખવા કોમ કરાવીને આવું. તાપ તાપ થઈ ગયા પકું ભાઈ તો ને માર નહીં લાવી આવી બાયરે. લાલ ઘૂમ થઈ ગયા ટોમેટા જેવા સોતરા આવી રહ્યા સોતરા પૂરા પેલા હિના તો પકલા ના તો વાહન ગહવાન પોતો કરવા માટે લાવવાની. જિંદગીમાં એ ભલે પ્રેમ કરીને લાવ્યો પણ કદી બીજી વાર લગ્ન કરવાનું એ નહીં વિચારે કાઢીને કેમ તો વાત સાચી. શું કેવું આ તો વાત વિધાના એના કદી વાગતા ઢોલે લાવવું સારું આમ ઘોડા ઉપર બેસી રહ્યા ઢીચા ઢીચ આખા ગામને જગાડવા હારા તો કોઈ ચિંતા જ નહીં. કોઈ ચિંતા નહીં બુડા નાહી જાય ને કોઈક મોરવાઈ હોય ને તો રિહાઈને જતું રહે ને તરત મોરવાઈને પકડા તો ફાવે આટા ન પકડવાનું પ્રેમ લગનમાં. તું ચિંતા ના કરે તારો મોરવાઈ હું થાય તું તાર હા શું કીધું હા હા તો ખરું. આ બધાને શું કહેવાનું આવતું તું હું કોઈને ઘરે ઘરે ઢીંઢરો પેટીને કહેવા નહીં ગઈ. તે હારી આવી લુખવાડો તો આવું આપણા ઘરની આબરૂ લઈ જઈએ અને જઈને ગોમ વચ્ચે કઈ તો હું કોઈના ઘરે ગઈ છું કહેવા? એ અહીંયા આયા ને એમણે પૂછ્યું તો જવાબ આપ્યો. અરે યાર ઘરમાં જો ને હોય હું બખારો કરકા કરો એટલે આબરૂ કાઢે યાર આબરૂ કાઢો તે. હા. તું એ કોઈ કહેતો નહીં તાર ભાભી ભાભી તમે કોમ કરો ને પેલા કરતા હતા ને હું થયું થાકી ગઈ ને જો શરીર મારું કેટલું હુકાઈ ગયું કામ કરી કરીને. તો ભાઈ તો નહીં થોડું કામ કરવાનું? કરે. થોડુંક તો ને હવે મને લાગે છે ને મરી જઈશ હું આવી રીતે કામ કરી કરીને. પણ તમારે થોડું કરવાનું હોય કોઈ તો થોડું તો કરી નાખ ને. બાપા પરવા છે એટલે તમે દાદાગીરી કરો નકર આમ તો કશું ના કરો મને ખબર હે. સાચી વાત હે. બાપા ને આજે તો હું આ બધું કહે બસ વાપર્યું મારે રહેવું જ નહીં. મને સીટી ભેગી કરો હવે તમે. મારે અહીંયા રહેવું જ નહીં. તમે ના, બંને એ તો ભાઈઓ અમે થઈને મને દબાઈ રહ્યા છો. ઘરમાં જઈને કરો ઘરમાં તમને કોઈ બોલવા આવે તો કેજો બંને ભાઈઓ થઈને મને દબાઈ રહ્યા છો. મને દબાઈ રહ્યા છો. અંદર જઈને બખારો કરો જાણ કોમ કરી દે જવું ને હવે જવું જ કોમ ને. કરવાનું જવાનું કીધું ને જવું જ છું હવે હું. હવે રોજો માથે હાથ દઈને જા કરીને કાઢો છો ને. હવે જો હવે આવું તો મને કહેજો તમે. કોમ કરવાનું કઉ છું ના ના હવે હું જઉં જ છું. એ તો કોમ કરશે એવું કેવું વધારે એટલે કઈ સામાન એ લીધો જવાનું નહીં. નહીં કહેતો હું તો ના મેં વધારે કઈ સામાન લીધો નહીં. જે હમણાં પાંચ હાડી લઈને આયા ને સવારે એ પાંચ હાડી જ લઈને જઈ જવાનું આવીશું. નહીં કહેતો જવાનું નહીં બાકી મારી જેટલી હાડીઓ પડી છે ને તમે પહેરજો. એ ભાભી જવાનું તમારો નહીં ફોન કહેતો. લઈ ગયો તો એટલે એ શું હાલું તું જતા ને તમે કીધું ફોન અરે આલ દે ઘરે જવા દેવાની તું જા ને યાર પૈસા ડુંગુ ચોપ્યા વગર હું જાઉં. જવા નહીં આ ઘરનું સોને કોમ કરે તાર કોઈ કહેવાનું નહીં જવાનું ના હોય જવાય હા જવા નહીં તારે ના, મારે રહેવું જ નહીં અહીંયા. અહીંયા રહીને મારે લાવ મારો ફોન કે રાખો છો. પૈસા બધું કામ કરે બસ લાવજે ઠેલું લાવજે સોને બધું કામ કરે તાર કોઈ કહેવાનું નહીં તો તમને શું લાગે છે કે મને મજા આવે છે બધાના ઘરે જઈને હું ખખડાઈ કહું છું પેલા કચરો ઘરે વાળે ઘરે નહીં છે કહેવાનું પેલા ઘરે પોતું ઘરે કરે નહીં છે. કહેવાનું. ઘરે તાર નહીં કહેવાનું તો હું એ જ કહી રહી છું યાર. તમે કેમ નહીં સમજી રહ્યા વાતને? પણ આવી લુખવાડો આવું તો તારે ના કહેવાય ત્યારે એક આ second. કોમ કરે તારે એમ કહેવાનું કે એ તો કે ધાબા ઉપર કે હોય એવું કોઈક બોલી દેવાનું તમે મને જુઠ્ઠું બોલતા શીખવાડો છો. જૂઠું ના કહેવાય અને આ ઘરની આપણું ઘરમાં કહેવાય આપણું ચલો માની લીધું તમે કચરો વાળતા હોય અને હું એમ કહું કે ઉપર ધાબે પતંગ ચગાઈ રહ્યા છે તો આ જુઠ્ઠું બોલ્યું ના કહેવાય? તો એમ કહેવાનું કે ના ઘરમાં કોઈક હિસાબ બિસાબ કરો એવું કહેવાનું શેનો હિસાબ બિસાબ? બોલ્યું. કેટલી સળી પડી કેટલી માટી પડી એનો હિસાબ? એટલે બોરના પોણીને ભાગનું કહેવાનું તો આવી રીતના કહી તો મારે તો આપણું શું થાય મને જુઠ્ઠું બોલતા ન આવડે. તો જુઠ્ઠું તો બોલવાનું કહું છું તને લેજે મિલ લેજે ઘરમાં જા કોમ તો હું કરે બસ જા તો જાઓ મૂકી દો. કોમ કરો ને તો અત્યારે જ ચાલુ પડી જાવ. જા. સારું પૈસા બસ જા જો ચોકન જવાનું કે તારે કોઈ ખાવું છે
હા મારે કઈ નહીં ગાવું, મને હવે આરામ કરવા દો. હું તમારા ભાઈ પાસે બેસી બેસીને 4 કલાક થી થાકી ગઈ. હા તો લે હુઈ જા ઘેર જઈ લે. હા જાઓ જાઓ. પ્રેમ લગન કરીને કોઈ બાયડી ના લાવતા, લાવો ને તો સમજી વિચારીને કરજો, ને મારા જેવી દશા થશે. હું બોલો છો? કોઈ નહીં, ઘરનું કામ કરવાનું કહું છું. જોયું, આવું જ થાય. પ્રેમ લગન ના જ કરાય. હું કરીને પસ્તાઈ ગયું. બીજી મળીએ આપણે આગળની સ્ટોરીમાં. જબરો સમય આજ સધી રહી, જબરી વેળા